સુરત શહેરના ઉધના ભાઠેના વિસ્તારમાં આરબી એન્ટરપ્રાઇઝ કુરિયર એજન્સીમાં આગ લગાડીને 14,65,029 રૂપિયાના માલસામાનને નુકસાન પહોંચાડવાના કેસમાં ઉધના પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે। આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીએ માત્ર 20,000 રૂપિયાના નજીવા આર્થિક ફાયદા માટે આ મોટું નુકસાન કર્યું હતું। પોલીસે આરોપી નીતિન અજયસિંહ રાજપૂત, રજનીશ ઉર્ફે લંબુ રાજુભાઈ પરાજપર, તારચંદ ઉર્ફે બચ્ચી ચંદ્રભવન યાદવ, દિનેશ દ્વારકા પ્રદાશ યાદવ અને સત્યમ ઉર્ફે કાલુ રાકેશભાઈ ગૌતમની ધરપકડ કરી છે। પૂછપરછ દરમિયાન આરોપી નીતિને જણાવ્યું કે જય ગોગા લોજિસ્ટિકમાં કામ કરતા એક કર્મચારી મંગેશે તેમને આ ગુનો કરવા માટે ઉશ્કેર્યા હતા। મંગેશે દરેક આરોપીઓને 20,000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું અને એવું પણ કહ્યું હતું કે આ કામ પૂર્ણ થયા પછી તે તેમને એક નવી કુરિયર કંપનીનું ગોડાઉન ઊભું કરી આપશે। આ લાલચમાં ફસાઈને આરોપીઓએ આ ગંભીર ગુનો આચર્યો હતો। આ ઘટના 21 જુલાઈ 2025ના રોજ વહેલી સવારે 2:30 થી 3:30 વાગ્યાની વચ્ચે બની હતી। આ કંપનીમાંથી પરત આવેલા 3173 પાર્સલો જેની કિંમત ₹14,15,029 રૂપિયા હતી તે આરબી એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં રાખવામાં આવ્યા હતા। આ પાર્સલો ઉપરાંત 2 ડેલ લેપટોપ, 1 SS લેપટોપ અને 1 કેનોન પ્રિન્ટર જેની કિંમત ₹50,000 હતી તે પણ સળગાવી દેવામાં આવ્યા હતા। આમ આરોપીએ માત્ર 20,000 રૂપિયાની લાલચમાં કુલ 14,65,029 રૂપિયાના માલ સામાનને આગ લગાવી નુકસાન પહોંચાડ્યું હતું। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।